તો આપણે શ્રેણિકની રીતે ઉકેલ એની ચર્ચા કરીએ છીએ. તો પહેલી વસ્તુ, સુસંગત સહંતિ કોને કહેવાય? સુસંગત સહંતિ એટલે શું? જો સુરેખ સમીકરણોની સહંતિ સહંતિના ઉકેલ અસ્તિત્વમાં હોય ઉકેલ અનન્ય હોઈ શકે અથવા અનંત ઉકેલ હોઈ શકે. તો જો સુરેખ સમીકરણોની સહંતિના ઉકેલ અસ્તિત્વમાં હોય તો સુરેખ સમીકરણની સહંતિ છે એને સુસંગત કહેવાય. તો તે સહંતિ સુસંગત કહેવાય. તો સુસંગત હોવું એટલે શું? તો સમીકરણો છે એની સહંતિ છે એનો શું હોય? ઉકેલ મળે. આપણે અભ્યાસક્રમમાં અનન્ય ઉકેલની જ વાત છે એટલે આપણે અનન્ય ઉકેલની જ ચર્ચા કરશું. જ્યારે અનંત ઉકેલ પણ મેળવી શકાય છે. અત્યારે સુસંગત હોવાનો અર્થ શું? તો કે સમીકરણની સહંતિ છે એનો ઉકેલ મળે અને ઉકેલ ન હોય, સહંતિને ઉકેલ ન મળે તો નોટ કન્ઝિસ્ટન્ટ. સુસંગત હોવું એટલે કન્ઝિસ્ટન્ટ અને નોટ કન્ઝિસ્ટન્ટ એટલે અસંગત કહેવાય. તો હવે એની માટે શું કરવાનું એ જુઓ. આપણે 3 ચલના 3 સમીકરણ લઈએ અને સુસંગત છે કે નહીં કઈ રીતે નક્કી કરવું અને નક્કી કર્યા પછી ઉકેલ કઈ રીતે મેળવવું એની ચર્ચા કરીએ. તો એની માટે આપણે 3 ચલના 3 સમીકરણ લઈએ છીએ. 3 ચલના 3 સમીકરણ જુઓ તમે. a1x, b1y, c1z equal to d1, a2x, b2y, c2z, a3x, b3y, c3z equal to d3. તો આ જે 3 ચલના 3 સમીકરણની સહંતિ છે એને આપણે એક સમીકરણ છે એનું શ્રેણિક સ્વરૂપ જુઓ. તો a ગુણ્યા x ઇક્વલ ટુ b. તો આ જે છે એ શ્રેણિકોનું a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી છે એને આપણે શું કહેશું? શ્રેણિક છે સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ. મેટ્રિક્સ ફોર્મ ઓફ ગિવન ઇક્વેશન a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી. તો કેપિટલ A એટલે શું? તો કે
ચોરસ શ્રેણિક સહગુણકથી બનતો A1 B1 C1 A2 B2 C2 A3 B3 અને C3. કેપિટલ એક્સ છે એ સ્તંભ શ્રેણિક ચલથી બનતો એક્સ વાય ઝેડ અને કેપિટલ બી છે એ જમણી બાજુ જે અચળ છે અચળની મદદથી બનતો સ્તંભ શ્રેણિક D1 D2 D3. તો આ જે છે એ આપેલ સમીકરણ છે એને સૌથી પહેલાં 3 શ્રેણિક તમે લેશો. ચોરસ શ્રેણિક હશે, 2 ચલ હશે તો 2/2, 3 ચલ હશે તો 3/3. A1 B1 C1 કેપિટલ એ છે એ કયો ચોરસ શ્રેણિક? તો ચલ એક્સ અને વાય એના સહગુણકથી મળતો શ્રેણિક છે એને આપણે એ કહેશું. એક્સ છે એ આપણો સ્તંભ શ્રેણિક છે જે ચલ એક્સ વાય 2 ચલ હોય તો એક્સ વાય અથવા 3 ચલને સમાવતો સ્તંભ શ્રેણિક છે. અને બી છે એ જમણી બાજુ અચળ દ્વારા બનતો સ્તંભ શ્રેણિક છે. અને અહીંયા આપણે ધ્યાન રાખીએ છીએ કે શ્રેણિક સમીકરણ છે એને આ પ્રમાણિત સ્વરૂપમાં જ હોવું જોઈએ. જમણી બાજુ અચળ પદ હોવા જોઈએ. હવે ડિટરમિનન્ટ એ છે એની કિંમત ગોતો. જો ડિટરમિનન્ટ એ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે. એટલે જો શ્રેણિક છે એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળશે. પરંતુ અને સમીકરણો છે એ સુસંગત કહેવાશે. સમીકરણો સુસંગત કહેવાય. ડિટરમિનન્ટ એ નોટ ઇક્વલ ટુ 0 સમીકરણો સુસંગત શું કામ? કેમ કે તો અનન્ય ઉકેલ મળે છે. ઉકેલ મળવું એટલે સુસંગત હોવું. હવે તમે જુઓ ખાસ મહત્ત્વની વસ્તુ, જો ડિટરમિનન્ટ એ નોટ ઇક્વલ ટુ 0 હોય તથા એડજોઇન્ટ એ ઇન્ટુ બી નોટ ઇક્વલ ટુ 0 હોય. તમે ધારો કે નિશ્ચાયક એ છે એની કિંમત શૂન્ય થઈ પણ એડજોઇન્ટ એ ગુણ્યા બી નોટ ઇક્વલ ટુ 0 છે તો ઉકેલ ન મળે. તો ઉકેલ ન મળે. અને એક મહત્ત્વની વસ્તુ છે એ જોઈ રાખો. જો ડિટરમિનન્ટ એ અહીંયા એક સુધારો છે. જો ડિટરમિનન્ટ એ ઇક્વલ ટુ 0 તથા એડજોઇન્ટ એ ઇન્ટુ બી નોટ ઇક્વલ ટુ 0 તો ઉકેલ ન મળે. પણ જો ડિટરમિનન્ટ એ ઇક્વલ ટુ 0 અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી બંને 0 હોય તો અનંત ઉકેલ મળે. અને અનંત ઉકેલ મેળવવાની પદ્ધતિ આ લેવલે આપણે નથી કરતા. જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળશે. નિશ્ચાયક એ 0 હોય અને એડજોઇન્ટ એ બી નોટ ઇક્વલ ટુ 0 હોય બેનો ગુણાકાર તો ઉકેલ મળશે જ નહીં. ઉકેલનું અસ્તિત્વ નહીં હોય. અને જો નિશ્ચાયક એ 0 હોય અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી બે શ્રેણિકનો ગુણાકાર છે. એડજોઇન્ટ એ ગુણ્યા બી જો 0 થાય એટલે કે બંનેની કિંમત શૂન્ય થાય તો સહંતિ છે એનો અનંત ઉકેલ મળે. હવે ઉકેલ મેળવવા માટે શું કરવાનું એ જુઓ. તો સ્ટેપ 1 સહંતિ છે ને શ્રેણિક સ્વરૂપમાં
લખો. જે સમીકરણોની સહંતિ આપી છે એનું આપણે શ્રેણિક સ્વરૂપ લખવાનું. a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી. એ એક્સ બી કયો લેવો એ આપણે ચર્ચા કરી છે. એ છે એ ચલના સહગુણકથી મળતો ચોરસ શ્રેણિક. એક્સ જે ચલ શોધવાના છે એના દ્વારા મળતો સ્તંભ શ્રેણિક. અને બી જમણી બાજુ જે અચળ છે એના દ્વારા મળતો સ્તંભ શ્રેણિક. તો એ ઇન્ટુ એક્સ બરાબર બી. સ્ટેપ 2, નિશ્ચાયક એ એની કિંમત મેળવો. જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળશે. અને ઉકેલ સ્ટેપ 3માં ઉકેલ છીએ આપણે સ્ટેપ 3માં ઉકેલ છે જો એ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી તો બંને બાજુ એ ઇનવર્સ એપ્લાય કરો એટલે એક્સ ઇક્વલ ટુ એ ઇનવર્સ બી અને એક્સ એ ઇનવર્સ બી અને એ ઇનવર્સનું આપણી પાસે સૂત્ર છે એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક એ. અને જો ફરીથી ત્રણેય સ્ટેપ છે એકવાર જોઈ લ્યો. તમારે સહંતિને શ્રેણિક સ્વરૂપમાં લખવાનું. એ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી. નિશ્ચયક એની કિંમત મેળવવાની. નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0 એટલે શ્રેણિક સામાન્ય કહેવાય. નિશ્ચયક એ 0 થાય તો શ્રેણિક અસામાન્ય કહેવાય. નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે એટલે એ એક્સ ઇક્વલ ટુ બી તો બંને બાજુ એ ઇનવર્સ એપ્લાય કરો એટલે એક્સ ઇક્વલ ટુ એ ઇનવર્સ ઇન્ટુ બી. એ ઇનવર્સનું સૂત્ર મૂકો એડજોઇન્ટ એ પર નિશ્ચયક એ. તમે જોઈ શકો છો છેદમાં નિશ્ચયક એ છે. નિશ્ચયક એ શૂન્ય નથી એટલે જ છેદ છે એ 0 નહીં થાય. અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી છેદમાં નિશ્ચયક એ. ડાબી બાજુ સ્તંભ શ્રેણિક છે. બે શ્રેણિક સમાન. બે શ્રેણિક સમાન તો એના અનુરૂપ ઘટક સમાન અને અનુરૂપ ઘટક સરખાવાથી ચલ એક્સ અને વાયની કિંમત આપણને મળશે. તો આ રીતે આપણે આ 3 સ્ટેપ દ્વારા શ્રેણિક દ્વારા સમીકરણનો ઉકેલ મેળવશું. એની માટે સ્ટેપ 1 સમીકરણોની સહંતિનું શ્રેણિક સ્વરૂપ લખો. નિશ્ચયક એની કિંમત મેળવો. નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ. ઇક્વલ ટુ 0 તો ઉકેલ મળશે નહીં ત્યાં આપણે કેસ પૂરો કરશું. જો નક્કી કરવાનું આવે કે અનંત ઉકેલ છે તો અનંત ઉકેલ માટે તમારે આ વસ્તુ છે ધ્યાનમાં રાખવાની છે. અનંત ઉકેલ માટે કે જો નિશ્ચયક એ પણ શૂન્ય થાય અને એડજોઇન્ટ એ ગુણ્યા બી પણ શૂન્ય થાય તો એ કિસ્સામાં આપણને શું થશે? અનંત ઉકેલ છે એ મળશે. એટલે જો અનંત ઉકેલ સાબિત કરવાનું આવે તો તમારે નિશ્ચયક એ શૂન્ય અને એડજોઇન્ટ એ ગુણ્યા બી બરાબર 0 બતાવવાનું રહેશે. હવે ફરીથી એકવાર જોઈ લો રિવિઝન. એડજોઇન્ટ એ કઈ રીતે મેળવવાનો? તો 2/2 માટે સાવ રીત સરળ છે. અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ કરો. 2/2 માટે 2/2 માટે આપણે શું કરશું એ તમે જુઓ. અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ. એકવાર ફરીથી આપણે એડજોઇન્ટ એ કઈ રીતે મેળવવાનું એની ચર્ચા કરી લઈએ. એ બરાબર ધારો કે ABCD
તો 2/2 શ્રેણિક માટે એડજોઇન્ટ એ તો સાવ સરળ છે. અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ ડીએ અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. પણ એ ઇક્વલ ટુ A11 3/3, A12 A13, A21 A22 A23 A31 A32 A33. તો એ કિસ્સામાં એડજોઇન્ટ એ 3/3 માટે આપણે એડજોઇન્ટ એ કઈ રીતે મેળવવું એની ચર્ચા કરેલી છે. 9 ઘટકના સ્થાને એના સહઅવયવ લખો. A11 A12 A13 ફરીથી જોઈ લો. 3/3 માટે એડજોઇન્ટ એ તો 9 ઘટકના આપણે સહઅવયવ A12 A21 A22 A23 A31 A32 A33 અને ખાસ ધ્યાન રાખો કે પછી એનો ટ્રાન્સપોઝ લેવાનું ભૂલાય નહીં. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. જે વસ્તુ છે એનો આપણે ટ્રાન્સપોઝ તો 9 ઘટક છે એના શું લખવાના સહઅવયવ. સહઅવયવ માટેની પણ આપણે એકવાર ચર્ચા કરી લઈએ. AIJ તો દરેક ઘટકનો શું લખવાનો ઉપનિશ્ચયક અને એને કોનાથી નિશાની આપવાની -1/i+j દ્વારા. તો આ રીતે એડજોઇન્ટ એ મળે. આપણે એડજોઇન્ટ એ છે એની ફરીથી એકવાર ચર્ચા કરી. તો હવે એના ઉદાહરણથી આપણે જોઈએ. તો નીચે આપેલ સુરેખ સમીકરણોની સહંતિની આપેલ સુરેખ સમીકરણ છે એની સહંતિનો શ્રેણિક દ્વારા મેળવો. પહેલો એક્ઝામ્પલ 5x + 2y = 4 અને 7x + 3y = 5. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો ઉકેલ માટે આપણે જે પદ્ધતિ છે જે આપણે ઉકેલ માટે તો સૌથી પહેલાં શું કરવાનું સમીકરણ છે એને શ્રેણિક સ્વરૂપમાં લખવાનું. તો ધારો કે શ્રેણિક એ તો ચલના સહગુણકથી મળતો દ્વિઆર નિશ્ચય 5 2 7 3 કેપિટલ એક્સ તમ શ્રેણિક એક્સ અને વાય અને કેપિટલ બી તો જમણી બાજુ રહેલા અચળથી બનતો. અને એ ચેક કરી લો સમીકરણ એના પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે. ઘણીવાર 5x + 2y - 4 = 0 આપ્યું હોય. 5x + 2y
તો એને સૌથી પહેલાં એના પ્રમાણિત સ્વરૂપમાં તમારે રૂપાંતર કરવાનું. અચળ પદ છે એને હંમેશા જમણી બાજુ રાખવાના. તો હવે આપેલ સમીકરણ છે એનું આપેલ સમીકરણનું શ્રેણિક સ્વરૂપ a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી. એટલે શ્રેણિક સ્વરૂપ છે એ શું થશે? a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી. હવે સૌથી પહેલાં ઉકેલની ચર્ચા કરવા માટે આપણે કોની કિંમત? નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળશે, અને નિશ્ચાયક એ ઇક્વલ ટુ 0 તો ઉકેલ મળશે નહીં. તો નિશ્ચાયક એ 5 2 7 3. તો આની કિંમત જુઓ, 15 ઓછા 14, સાદરૂપ 1, નોટ ઇક્વલ ટુ 0, અને તેથી અનન્ય ઉકેલ મળશે. સમીકરણો છે એ શું કહેવાય? સુસંગત કહેવાય. સહંતિ છે એ સુસંગત કહેવાય. અનન્ય ઉકેલ મળશે. ઉકેલ છે હવે આપણે મેળવીએ. ઉકેલ માટે તેથી એક્સ ઇક્વલ ટુ એ ઇનવર્સ ઇન્ટુ બી એ ઇનવર્સ એડજોઇન્ટ એ ઇન્ટુ બી અપોન નિશ્ચાયક એ. તો હવે આ જે છે એડજોઇન્ટ એ 2/2 માટે આપણને ખબર છે એડજોઇન્ટ એ કઈ રીતે લખવું. તો 2/2 માટે અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ 3 5. પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો -2 7. અને નિશ્ચાયક એની કિંમત શું છે? 1, એટલે એ આપણે લખતા નથી. ગુણ્યા બી 4 5. હવે આ શ્રેણિકનો ગુણાકાર કઈ રીતે કરવો એ આપણને ખબર છે, શ્રેણિક ગુણાકાર. તો હવે તમે જુઓ, હાર ગુણ્યા સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટક ગુણાકાર અને સરવાળો. પ્રથમ હાર પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકનો ગુણાકાર 3 ઇન્ટુ 4 પ્લસ -2 ઇન્ટુ 5. પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકનો ગુણાકાર અને સરવાળો, એટલે 4 તેરી 12 ઓછા 10. સાદરૂપ આપણે જોઈએ, ઓછા, જો આપણે સીધું જ આની કિંમત લખીએ, હવે તમને ખ્યાલ છે, એટલે 4 તેરી 12 ઓછા 10 ઓછા 28, 7 ચોક 28 વત્તા 25. તો હજી આનું સાદરૂપ છે તમે જુઓ, 12 ઓછા 10 2 -28 પ્લસ 25 એટલે -3. આ કોણ છે ડાબી બાજુ? એક્સ. તો હવે એક્સ છે એ શું છે? ચલ. સ્તંભ મેટ્રિક્સ ચલથી બનતો એક્સ વાય 2 -3. બે શ્રેણિક સમાન, તો એના અનુરૂપ ઘટક શું થવા જોઈએ? સમાન. તો અનુરૂપ ઘટક સરખાવીએ, એટલે એક્સ બરાબર 2 અને વાય બરાબર -3. તમે જુઓ, આનો અનુરૂપ ઘટક સરખાવશો એટલે એક્સ બરાબર 2 અને વાય બરાબર -3. એટલે તેથી એક્સ બરાબર 2 અને વાય બરાબર તેથી એક્સ બરાબર 2 અને વાય બરાબર -3 ઉકેલ મળે. તો સાવ સરળ છે શ્રેણિકની રીતે ઉકેલવા. સહંતિ છે એને શ્રેણિક સ્વરૂપે લખો. શ્રેણિક સ્વરૂપે લખ્યા પછી
નિશ્ચયક એની કિંમત મેળવો. નિશ્ચયક એ ઇક્વલ ટુ 0 થાય તો ઉકેલ નહીં મળે. અનંત ઉકેલ સાબિત કરવાનું કે તો નિશ્ચયક એ 0 અને એડજન્ટ એ ગુણ્યા બી 0 સાબિત કરો. અને અનન્ય ઉકેલ ક્યારે મળશે? નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0. તો કયા સૂત્રથી ઉકેલ મળશે? તો કે એક્સ ઇક્વલ ટુ એ ઇનવર્સ ગુણ્યા બી. બીજો એક દાખલો જુઓ, વધારે ખ્યાલ આવે. તો બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. સમીકરણ શ્રેણિકની રીતે ઉકેલવાના છે. 2x માઇનસ વાય, તો 2x માઇનસ વાય ઇક્વલ ટુ -2 અને 3x પ્લસ 4y ઇક્વલ ટુ 3. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં શું કરવું પડશે? સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે કે નહીં એ ચકાસો. તો કે શ્રેણિક છે, સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે. શું કામ? a1x પ્લસ b1y ઇક્વલ ટુ cy, જમણી બાજુ અચળ પદ હોવા જોઈએ જે છે. a2x પ્લસ b2y ઇક્વલ ટુ c2. તો હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? 3 શ્રેણિક છે જે આપણે ધારી લઈએ. તો અહીં એ છે એ ચલના સહગુણકથી મળતો દ્વિહાર નિશ્ચયક. 2 - 1 3 4 એ એક્સ સ્તંભ શ્રેણિક એક્સ વાય અને બી જમણી બાજુથી અચળ દ્વારા બનતો સ્તંભ શ્રેણી. તો આ રીતે આપણે પહેલાં 3 શ્રેણિક લીધા. તેથી આપેલ સમીકરણનું શ્રેણિક સ્વરૂપ a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી, આને પરિણામ 1 કહીએ. હવે દાખલાની શરૂઆત ક્યાંથી થશે? નિશ્ચયક એ. તો નિશ્ચયક એ 2 - 1 3 4, આનું સાદરૂપ 4 દુ 8 અને ઓછી ઓછા વત્તા 8 વત્તા 3 11. તો તમે જોઈ શકો છો નોટ ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0 અને તેથી અનન્ય ઉકેલ મળશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય ઉકેલ મળે તો એની માટે એક્સ ઇક્વલ ટુ કયું સૂત્ર છે? એ ઇનવર્સ ઇન્ટુ બી. તો એની માટે એ ઇનવર્સની જરૂર પડશે. એટલે તેથી 1 પરથી એક્સ ઇક્વલ ટુ એ ઇનવર્સ ઇન્ટુ બી, એ ઇનવર્સ ઇન્ટુ બી એડજન્ટ એ અપોન નિશ્ચયક એ ઇન્ટુ બી. તો નિશ્ચયક એ છે, માનાંક નથી, ભૂલ ન થાય, સાવચેતી રાખજો. તો નિશ્ચયક એની કિંમત 11. એડજન્ટ એ તો 2/2 માટે સરળ છે. અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ. તો આ અગ્ર વિકર્ણના ઘટકોની શું કરવાની છે? અદલ બદલ. એટલે 4 2 અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ. પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલો. 1 - 3. અને હવે આપણે બી સાથે ગુણાકાર જોઈ લઈએ.
તો બી છે એ શું છે? સ્તંભ શ્રેણિક -2 3. હવે આ ગુણાકાર કઈ રીતે મેળવવો આપણને ખબર છે. -8 હાર ગુણ્યા સ્તંભ અનુરૂપ ઘટકનો સરવાળો -8 + 3 ઓછા વત્તા 3 દુ 6 વત્તા 6. તો આનું સાદુરૂપ જોશું. -8 + 3 અને એને 11 વડે ભાગીએ એટલે -5/11. 6 ને 6 12 એટલે 12/11. આ કોની કિંમત? એક્સની. પણ એક્સ છે એ કયો છે? તો સ્તંભ શ્રેણિક XY = -5/11 12/11. શ્રેણિકની સમાનતાની વ્યાખ્યા ઉપયોગ કરીએ તો અનુરૂપ ઘટક સમાન એટલે x બરાબર -5/11 અને y = 12/11. y છે 12/11 ઉકેલ મળે. માત્ર જો 3 ચલ હશે ત્યારે 3 ચલના 3 સમીકરણો હશે અને 3 ચલના 3 સમીકરણ હોય ત્યારે એ કિસ્સામાં તમારે એડજોઇન્ટ એ માટે શું કરવાનું? જે તમારો 3x3 શ્રેણિક એ છે એમાં 9 ઘટકની જગ્યાએ એના સહઅવયવ લખી અને પછી એનો ટ્રાન્સપોઝ લેવાથી તમને શું થશે? એડજોઇન્ટ એ સહઅવયવજ શ્રેણિક મળી જશે. હજી એક ઉદાહરણ જોઈએ. ત્રીજું, તો આ સમીકરણોની સહંતિ છે એને આપણે શું કરવાનું છે? તો કે ઉકેલવાનું છે. કોના દ્વારા? શ્રેણિક દ્વારા. સમીકરણ કયા છે? તો જો સમીકરણ છે 5x + 2y = 3 અને 3x + 2y = સમીકરણ શ્રેણિકની મદદથી ઉકેલવાના છે, લોભથી નહીં. અન્ય રીતે નિશ્ચયકથી ક્રેમરની રીતે ઉકેલી શકાય. અહીંયા તમને સ્પષ્ટ સૂચના આપી છે શ્રેણિક દ્વારા. તો ઉકેલ છે એ જોઈએ. તો આપણે હવે સમીકરણ છે એને આપણે શું કરીએ? શ્રેણિક સ્વરૂપે લખતા આપેલ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ a × x = b, જ્યાં a છે એ 2x2 શ્રેણિક 5 2 3 2 કેપિટલ X સ્તંભ શ્રેણિક x y અને કેપિટલ B છે એ જમણી બાજુ દ્વારા અચળ દ્વારા બનતો સ્તંભ શ્રેણિક 3 અને 5. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો નિશ્ચયક એની કિંમત મેળવવાની. નિશ્ચયક એ ≠ 0 તો શું થશે? અનન્ય ઉકેલ મળશે. નિશ્ચયક એ =0 તો ઉકેલનું અસ્તિત્વ નથી. અનંત ઉકેલના કિસ્સામાં અગાઉ તમને સમજૂતી આપી તે મુજબ
નિશ્ચયક એ 0 અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી 0 બતાવવું પડે. હવે નિશ્ચયક એ 5 2 3 2 તો 5 2 10 ઓછા 6 4. તો તમે જોઈ શકો છો નોટ ઇક્વલ ટુ 0. એટલે એ છે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એટલે એ કેવો શ્રેણિક કહેવાય? સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક હોય એટલે શું? એના વ્યસ્તનું અસ્તિત્વ હોય. અને ગણિતની ભાષામાં કેવું હોય તો સામાન્ય શ્રેણિકની શરત કઈ? તો નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0. તો હવે x ઇક્વલ ટુ હવે 1 પરથી x ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી x ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. એ ઇન્વર્સનું સૂત્ર એડજોઇન્ટ એ ગુણ્યા બી અપોન નિશ્ચયક એ. નિશ્ચયક એની કિંમત 4, એડજોઇન્ટ એ. તો હવે અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરો. 2 5. પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો. આ અગ્રવિકર્ણના ઘટકોની અદલબદલ કરી અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો. -2 -3. શ્રેણિક બી 3 5. હવે આ ગુણાકાર આપણે શોધી કાઢીએ. તો આ ગુણાકારની કિંમત જુઓ 1/4. હાર ગુણ્યા સ્તંભ અનુરૂપ ઘટક છે એનો ગુણાકાર અને સરવાળો. પ્રથમ સ્તંભ, દ્વિતીય હાર, પ્રથમ. તો 3 દુ 6 ઓછા 5 દુ 10. 2 તેરી 6 એટલે 2 ઇન્ટુ 3 6 -2 ઇન્ટુ 5 10 -9 3 તેરી 9 પ્લસ 15 સોરી 25 પચો 25. તો હવે તો 25. તો આનું સાદરૂપ છે તમે જુઓ તો 6 - 10 -4 upon 4 એટલે -1. 25 ઓછા 9 16 16 ભાગ્યા 4 એટલે શું થશે? 4. તો ડાબી બાજુ કોણ છે? કેપિટલ એક્સ. તેથી કેપિટલ એક્સ ઇક્વલ ટુ -1 4. પણ એક્સ છે એ સ્તંભ શ્રેણિક છે. એક્સ વાય 1 4. હવે સાદરૂપ બે શ્રેણિક સમાન તો અનુરૂપ ઘટક સમાન. અહીંયા -1 છે. એક્સ ઇક્વલ ટુ માઇનસ. તો અનુરૂપ ઘટક સરખા આવશું એટલે એક્સ ઇક્વલ ટુ -1 અને વાય ઇક્વલ ટુ 4. તો તમે જોઈ શકો છો એક્સ ઇક્વલ ટુ -1 અનુરૂપ ઘટક સરખાવાથી વાય ઇક્વલ ટુ 4. તેથી એક્સ ઇક્વલ ટુ -1 અને વાય ઇક્વલ ટુ 4 ઉકેલ મળે. તો હવે 3 ચલના જે 3 સમીકરણ છે એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ એક ઉદાહરણ જોઈ અને પછી વધારાના ઉદાહરણ છે આપણે જોઈશું.